જય માતાજી ખેડૂત ભાઈઓ મિત્રો, ખેડૂતો માટે સારા સમાચાર છે। આ એક ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી વિભાગમાં યોજનાઓ ચાલુ થઈ ગઈ છે। ટોટલ 40 જેટલી યોજનાઓ માટેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે। આજથી એટલે કે તારીખ 24/8/2026 થી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે અને 7/9/2026 સુધી આ યોજના માટેના ફોર્મ ભરવાનું ચાલુ રહેશે। તો ખેતીવાડી વિભાગમાં કઈ કઈ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થયા છે એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। એ પહેલા ખેડૂત ભાઈઓ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, યોજનાઓમાં ટ્રેક્ટર ખરીદી પર સહાય યોજના કે જેમાં 20 HP થી 60 HP સુધીના ટ્રેક્ટર પર સબસિડી મળશે। આ ટ્રેક્ટર યોજના વિશે અલગથી વિડીયો બની શકે છે, તો તમે કોમેન્ટ કરો। તો આ વિડીયોમાં માત્ર કઈ કઈ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થયા છે એની જ વાત કરીશું। જો દરેક યોજનાની વિગતવાર વાત કરીશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે આ વિડીયોમાં માત્ર કઈ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થયા છે એની જ વાત કરીશું। તો ત્યાર પછીની યોજના છે પાવર ટીલર પર સહાય, વ્હીલ હો, ત્યારબાદ પશુ સંચાલિત વાવણીઓ, પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત। આ પાક સંરક્ષક સાધનોમાં જે દવા છાંટવાનો પંપ આવે છે એ પણ આમાં સામેલ છે। ત્યારબાદ બેલર એટલે કે ટ્રેક્ટર સંચાલિત ગાંહડી બાંધવાનું મશીન, ત્યાર પછી રેસ બેડ પ્લાન્ટર, રોટરી પાવર ટીલર સેલ્ફ પ્રોપેડ, ત્યારબાદ પાવર વીડર, ત્યાર પછી પ્લાવ તમામ પ્રકારના, ત્યાર પછી પંપ સેટ્સ, રીપર બાઇન્ડર તમામ પ્રકારના, શ્રેડર, મોબાઈલ શ્રેડર, પોટેટો પ્લાન્ટર, વોટર કેરિંગ પાઇપલાઇન, બ્રશ કટર, ત્યાર પછી સબસોઇલર, અન્ય ઓજાર સાધન, ટ્રેક્ટર ટ્રેલર, રીઝર, બંડફ્રોમર, ફ્રો ઓપનર, ત્યાર પછી વાવણિયા, ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના, પ્લાન્ટર અન્ય પ્રકારના, ત્યાર પછી રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલબાર એટલે કે સનેડો, ત્યારબાદ પોટેટો ડિગર, વિનોવિંગ ફેન, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર, પોસ્ટ હોલ ડિગર, પેડી ટ્રાન્સપ્લાન્ટર, ગ્રાઇન્ડર ડિગર, રોટાવેટર, લેન્ડ લેવલર, લેસર લેન્ડ લેવલર, તાડપત્રી, પાવર થ્રેશર, હેરો તમામ પ્રકારના, ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયર, કલ્ટિવેટર। તો મિત્રો, ટોટલ 40 જેટલી યોજનાઓ માટેના ફોર્મ ભરવાના ચાલુ થયા છે। હવે આ યોજના વિશે વિગતવાર માહિતી જાણવી હોય તો કોમેન્ટ કરજો। આ ફોર્મ ભરવા માટે તમારી ગ્રામ પંચાયતમાં જવાનું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 7/9/2026। તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, તમારા દરેક વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો, જેથી દરેક ખેડૂતને આ માહિતી મળી રહે।